જય માતાજી, જય દેવી પૂંજક સમાજ. તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આપણે આજ કાંઈ પડદાફાશ વિડીયો છે નહીં ને, આપણે અલ્પેશભાઈને એક ફોન આવેલો હતો, રાજકોટ છે, અને એમનો ફોન આવ્યો હતો ને એમને ધન્યવાદ દીધા અલ્પેશભાઈને, અને કે બહુ સારું તમે કામ કરો છો. અને આવી રીતે ફોનમાં અવારનવાર બધાના ફોન આવતા હોય એટલે એમને કીધું હોય કે આવી રીતના અમારા વિડીયો મેકો તેમ, એટલે માણસોને ખબર પડે કે ના ના બધા જાગૃત માણસો બને છે એવી રીતના. અને અલ્પેશભાઈનું કામ બહુ સારું છે, એ રીતના ધન્યવાદ દે છે. એટલે આવી રીતના સપોર્ટ કરતો રહ્યો અલ્પેશભાઈને, શેર કરો વિડીયો અલ્પેશભાઈનો, એટલે એવી રીતના સપોર્ટ મળતો રહે અલ્પેશભાઈને. અને અલ્પેશભાઈનું કામ બહુ સારું છે, તે પડદાફાશ વિડીયો બનાવે છે અને માણસોને ખુલ્લા પાડે છે આવી રીતના, એટલે કોઈ એના વેલામાં ફસાય નહીં મિત્રો. તો જોવો એમને હું વાત કરી છે, તમે આખો વિડીયો જોઈજો એમનો. પર્સન કરવો હોય તો બરબારો થઈ જાય. હા, એને બધા આવા પછી મગજ દોડવા માંડે, સમજ્યા? વર્ષ 2 વર્ષ કઈ આવા પૈસા આવે તો આપડે તો મકાન કરવું, દીકરીને પર્સન કરવા તો પૈસા કેવડા ભેગા થાય એમ. થાય છે ને. પણ જો આવા તમારે જેવાનો સપોર્ટ બધાનો મળે ને, તો ગુજરાતમાંથી એનું પત્તું ફાડવી નાખવું. જોવો ને તમે. હા, ના ના, તમે સારો અવાજ ઉઠાવો છો એટલે મેં કીધું ના, આવા ખમીર વેનતા પુરુષો પડ્યા છે અને ઘણા જાગૃત થાય છે. ઘણા બધા ઓડિયો થી માણસોને ઘણું બધું જાણવા મળે છે. હા, જાણવા મળે શું બધું. અને પેલા તો ઈ પ્રશ્ન હતો, કારણ કે હવે તો આ બધું ખુલ્લું થઈ ગયું. પેલા તો ઓલા મનસુખભાઈ કે એની જેવું કે મોબાઈલ આવ્યો ને એટલે તો ઘણું ઢકાઈ જાય છે કે હા, ખોટા કામ ને બધું થાય ને તો મોબાઈલ માં સીધું રેકોર્ડિંગ થાય. અને માણસો હવે તો આમ ગમે વસ્તુ કરવામાં થોડાક અચકાય, શું ખોટું કરવામાં અચકાય. હા, એને ઈ જ કીધું કે ગમે ત્યાં કઈક પૈસા કે ગમે કઈક કામ કરવું હોય ને તો કેટલી બીક રહે તમને. હા, મનસુખભાઈ નું કામ સારું છે. હા, કારણ કે શું છે કે વસ્તુ અમુક મોબાઈલ માં ઉતારી લે એટલે એ સબૂત થઈ ગયું. હા, અને વળી પાછું તમે વાયરલ કરો એટલે એમાં આબરૂ ની દેવાઈ જાય. તમારું નામ શું કીધું? દિનેશભાઈ બથવાર. હા હા, તમે ક્યાં ના? મારા સેવ છે દિનેશભાઈ બથવાર, પણ તમારું ગામનું નામ નથી. રાજકોટ રહું છું. તમને મેં કીધું હતું તમે કે ઘણી વાર આવું છું કે. હા હા, આવીશ ત્યારે તમને ફોન કરીશ ને મુલાકાત કરશું. કાંઈ વાંધો કરશું. આજે જ એક ભાઈ નો રાજકોટ નો ફોન હતો. હા, કે ઓલે આજ વિડીયો મૂક્યો ને, આજ મેં વિડીયો મૂક્યો ને એનો ફોન હતો. એ કે મારો ભાઈબંધ એક કેતો હતો મેડમ રાજકોટ આવે કે, મેં કે તરત કીધું કે ભાઈ એક અલ્પેશભાઈ વિડીયો મેં તરત બતાવ્યો કે અલ્પેશભાઈ ના વિડીયો જો કે કેવું કામ કરે. કે પછી ભાઈ કીધું સારું કામ કરે છે કે. હા, એટલે એમાં તો શું છે કે પૈસા થી મતલબ એમાં કઈ મળે નહીં, પણ માણસો ને એવું થઈ જાય કે આમાં આવું આપડે જાવીને પૈસા મળે. ગુજરાતમાં શું છે ભાઈ, ગુજરાતમાં એક ભોળા લોકો બહુ આમ ગમે એમાં આવી જાય એમ. બહુ આવી જાય એમ. આ સાંબામાં જોવો ને તમે એટલા બધા લાખો રૂપિયામાં આવી જાય. ઓલા ડબલ કરવામાં અમુક પૈસા મૂકે છે. હા, એવી સ્કીમો હાકે છે. તો એમાં પછી ઓલા ઓફિસ બંધ કરીને ભાગી જાય તો બધા દેખાડો કરે મારા એટલા લાખ હતા, ઓલો કોઈ મારા એટલા હતા. હા, પણ એ કઈ જોતા નથી. હા, કેટલી બેંકો ઉઠી ગઈ જો ને, બેંકોમાં આવી ગયા ઘણા લોકો. એટલે વિશ્વાસ બહુ કરે છે. ઈ એમ તો આપણે જોયું ગુજરાતના માણસો છે ને, ભરોસા પાત્ર બહુ છે, પાત્ર વિશ્વાસ મૂકી દે. હા, વિશ્વાસ બહુ આમ એમ થઈ જાય કે આપણને આપી જ દે એવું થઈ જાય. હા, એને ખરેખર એવું. ઓલા પૈસાની એડવર્ટાઈઝ કેવી આવે છે કે હવે તમારે 2 લાખ જોતા 5 લાખ જોતા આવે. આપણે એટલું સમજીએ કે ભાઈ ઈ આપણને આપે શું કામ એવા. હા, તમે તો 2 લાખ નું કીધું તોય આ પાડી. 2 લાખ જોઈ છે તો કઈ વાંધો નહીં, મિલ જાય. એવા કોઈ પૈસા આપે? નો જ આપે ને, પણ સમજે તો થાય પબ્લિક. હા, માણસ કઈ જોતા જ નથી. કઈ 2 લાખ ને ઓલી પાછા ને દેવાના એવા કોઈ આપે જ નહીં. આ પાછા વળે કે 2 લાખમાં 700 રૂપિયા તમે નાખો, તમારું કાર્ડ બનાવવું પડે. મેં કીધું 2 લાખ માંથી ભાઈ વાળે લે ને. હા, તો કે એમ ન થાય. ઈવડે એ લોકો અલ્પેશભાઈ વિડીયો કોલ માં નો વાત કરે ને? વિડીયો કોલ માં જ કરે રાજા ભાઈ. તો એનું મોઢું દેખાય ને એટલે તમને આધાર કાર્ડ મોકલાવે ખબર ન પડે છે. વિડીયો કોલ માં ન કરે હે ને? હા, અલ્પેશભાઈ નું
વોટ્સઅપ લો ને વોટ્સઅપ. હા વોટ્સઅપ માં આપણે વોઇસ કોલ કરે દાદાભાઈ, એટલે રેકોર્ડિંગ ન કરીએ કે સમજ્યા. પણ હું શું કરું છું, હા વોઇસ કોલ કરે તો રેકોર્ડિંગ ન થાય, પણ હું ડિસ્ક્રિપ્શન તોય હું રેકોર્ડિંગ કરી લઉં. હે આપણે મોબાઈલ જે ઓલું નથી કરતા ને એની કોણે આપણે આખું રેકોર્ડ થઈ જાય વિડીયો એટલે તોય રેકોર્ડિંગ કરી લઉં છું. તો બોલા હવે એમ સમજા રેકોર્ડિંગ કેમ કરેલા. એ તૈયાર ના દીકરા તો લ્યો. એટલે આપણે જો આ વાતચીત કરવી એટલે વાતનું રેકોર્ડિંગ તો થાય જ. તમારે કરવું હોય તો થાય, મારે કરવું હોય તો થાય. હા પણ એ રીતે ન કરે. આપણે કર્યો એ રીતે ન કરે ને ફોન. નો કરે સમજે. હા એમ તો એ બહુ ચાલાક છે. એટલે એ આવું નવું ઓલું કરતા હોય. હા પણ એ પછી આ થોડાક માણસો જાગૃત થઈ જાય ને એટલે એની ભક્તિ પછી બહુ હાલે નહીં. નો હાલે. આવું થઈ જાય ને તો આપણે બીજું ટૂંકમાં કે ભાઈ હર કોઈ વ્યક્તિ પાસે આપણો વિડીયો એક ફેર વયો જાય ને હા તો એ વ્યક્તિ કોઈ ફ્રોડ માં આવે જ નહીં પછી. હા એ તૈયાર થઈ જાય ને ચાલાક બની જાય કે ના હોય એ ન કરાય કે આમાં ફ્રોડ જ થાય. આપણું એટલું લક્ષ છે ભાઈ કે હર કોઈ વ્યક્તિ પાસે ગુજરાતના આપણે હર કોઈ વ્યક્તિ પાસે વિડીયો વયો જવો જોઈએ. બોલે ને ઈકો વેચવાની હોય તો બોલે. દાદા ફ્રોડ છે. હું આ ફ્રોડ ના વિડીયા ગોતું છું ને ફેસબુક માંથી, તો મારામાં ફ્રોડ એટલું આવે છે ને કે મને એમ થાય કોને ફોન કરવો, એટલું ફ્રોડ આવે છે. બોલો અત્યારે. હા મને આમ એમ થઈ જાય કે આમાં કયા ને આપણે ફોન કરવો, આખી ફેસબુક ફ્રોડ જ આવે. હવે મારું ખાતું આમ ફેસબુક માં જાવ ને, તમે કેમ અત્યારે ફેસબુક ગમે ઘુમડતા ને એની અંદર એવું જ ટાઈપ નું આવે એમ હું ફેસબુક ઘુમડું ને મારામાં નકરું એવું ફ્રોડ જ આવે છે. એમાં જોઈને ફોન કરતા હશે. હા એમાં કેટલું લોકો હોય છે હું એમ વિચાર કરું. આવડા માણસો બહુ જાજા સંખ્યામાં હોય છે ફ્રોડ કરવા. આ એક ખાલી ફેસબુક માં એટલું હોય તો આ બીજા બધા સોશિયલ મીડિયામાં કેટલું હોય છે બધું. હા તમારું બધું આને કોઈ સરકારે કાંઈ કરતી નથી. સરકાર એમાં છે ને સાહેબ, આમાં સરકાર કાંઈ ન કરી કે આપડા એ કન્ટ્રી બીજી હોય એની. હા એ હોય પાકિસ્તાની હોય કોઈ એવા હોય એટલે આપડી કન્ટ્રી ના હોય તો સરકાર શું કરે એમ ન કરતા. આપડા આ ના હોય તો સરકાર હાલવાય ન દે ને, એવું પકડી લે ને કન્ટ્રી જ આપડે કન્ટ્રી જ બીજી. સાચી વાત છે. આ બીજી જો ને અમુક દેશો હા પાકિસ્તાન ને રહ્યા એમાં કઈ છે જ નહીં, બધું આવું જ છે. એમાં એ જ હોય બધા સમજો. અત્યારે તો બહુ એટલે બહુ ફ્રોડ વધી ગયા સમજ્યા. હું દિનેશભાઈ શું હાલે છે? બસ આ સાહેબ ના ઘરે બેઠો છું. પાર્કિંગ માં નીચે રૂમ છે, પંખો ચાલુ કરીને બેઠો તો સાહેબ ને ક્યાંક બહાર ગયા છે અને ગાડી તો બહાર પડે છે કે 2 વ્હીલ લઈને ગયા છે જમવા એના ભાઈ ના ઘરે. મને કહે હમણાં 9 વાગ્યા આવશે તેમ બે જો. મેં કાંઈ વાંધો નહીં. મેં હાલો અલ્પેશભાઈ ઘડીક વાત કરું. વાળું પાણી કરવા બેસી ગયા છો કે વાર છે? વાર છે. દૂધના ઢોર રાખો છો કાંઈ? કાંઈ નહીં ભાઈ, હું તો પ્લાસ્ટર ને એવું કામ કરું કે ટાઈમ રહે ને એવું ઢોર માલ નો કઈ. ખેતી બેતી નથી ને? નહીં ખેતી નથી આપણે. હા તો ન પોહાય. ઓલું આપણે બે ભાઈ રાજકોટ ક્યારેક મળી હાલો ને, આવવાનું તો થાય મારે લગભગ. તો ફોન બોન કરજો. અને મને તો તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ થાય છે એટલે મેં હાલો અલ્પેશભાઈ ઘડીક વાતો કરી. સારું ભાઈ તમ તાર કરજો, આપણને કોઈ વાંધો નહીં. સાંજે કેટલા વાગે સુવાનો ટાઈમ તમારે? મારે તો હું તો 11 વાગી થાય નક્કી નહીં વાંધો. આમાં વિડીયો બનાવવામાં સડી ગયો હોય ને તો 11 વાગી જાય ને 12 વાગી જાય નક્કી ન હોય કઈ. ઠીક ટૂંકમાં આમ જાગતા હો 11 વાગ્યા પણ આ થોડી કામગીરીમાં હોય એવું હોય ને. કામગીરીમાં વિડીયો બધાને એડિટિંગ કરવાનું કોઈ એવું બધું ગોતવાનું ને એવું હોય બધું. ઓલા લગ્ન બ્યુરો નું એક ભાઈએ ઉપાડ્યું છે, જોયું હોય તો બાબરા વાળા. લગ્ન હા મેરેજ બ્યુરો બાબરા વાળા પીએલ મારું. હા પીએલ મારું. એ કઈક અધિકારી છે, રિટાયર થઈ ગયેલા છે. અમારી નાતના દલિત સમાજના છે. એને નવી ચેનલ ચાલુ કરી છે. બહુ સારું કામ છે. લગ્ન કરવા માટે બધા ફોન કરે છે, ફોટો બોટો બાયોડેટા, કયું ગામ, કેટલું ભણો છો. હા તો એને એ 4-5 દિવસ એને મેં ફોન કર્યો હતો કે હા દિનેશભાઈ મારે 2-3 દિવસ થયા છે પણ કે છોકરીઓ વાળા નથી આમાં મૂકતા ને એ થોડાક મને ફોન આવે છે તો એ લોકો કે કેમ દીકરીનું અમારા મોબાઈલમાં દેવું, કોકને એમ થાય કે આ દીકરી નહીં ખપતી હોય. મેં કીધું કે એ બધા
બધા જૂનવાણી જે તમારા અંધશ્રદ્ધાના જે બધા વિચારો છે એ બધા દૂર કરો અને બહાર નીકળો એમાંથી. અત્યારે આ મોટામાં મોટો પ્રશ્ન લોકોને એટલા બધા એમ ટેન્શનમાં નાખી દીધા છે ને, દીકરા ને દીકરીઓના લગ્ન થતા જ નથી. ગામડામાં સિટીમાં તેમાં ખટારા ભરો ને એટલા છે દીકરીઓ ને દીકરા કુંવારા, કારણ કે એને લાયક પાત્ર નથી મળતું ને. આમાં તો તમને એકબીજાને પાત્ર લાયક હોય તો ભલે તમે ડાયરેક્ટ નો કહો કે મને વાત કરો અને મને કહો ભાઈ ફલાણા ગામનો ઓડિયો આવ્યો તો ને ફલાણા ભાઈ નું નામ છે તો એને હારે અમને કોન્ટેક્ટ કરાવો તો અમારે ગણતરી છે તો કે હું તમ તાર કે હું આવીશ તમારી હારે. એ વાત સાચી છે પણ હા, એટલે એ ભાઈ એમ બોલતા હતા કે હજી આપણા માણસો કે અમુક છે ને ડરે છે કે છોકરીઓ વાળા એમ કે કેમ, પણ તમારી દીકરીને લાયક પાત્ર હોય તો કે મારો કોન્ટેક્ટ કરો તો કે હું તમને બે પાત્રને ભેગા કરીશ. પણ કે આના માધ્યમથી જો આમાં કે તમને લૂંટેરી દુલ્હને ફોન કરશે, પછી દલાલોય ફોન કરશે, બરાબર, એટલે કે એમાં ક્યાંય ફ્રોડમાં ન આવી જતા પૈસા દેવામાં, પછી મને ફોન કરો તો પછી કાંઈ નહીં થાય કે. બરાબર બરાબર. હા, એટલે એ સાહેબ એવી બધી વિનંતી તો કરે છે કે જેને ઓલા વાત કરે ને એને કે ભાઈ તમારા ફોન આવશે, કારણ કે મોબાઈલ નંબર ઓલો મૂકે એટલે ડાયરેક્ટ ફોન થાય છોકરામાં. અને નંબર શું કીધો રે એ ભાઈ નામ શું કીધું? પીએલ મારું. પીએલ મારું, હાલ તે ચેક કરીશ વાંધો નહીં. હા, બહુ સારું કામ છે. એની પેલાના વિડીયો એમ તો આવતા પણ એ બીજા બધા આવતા, કોર્ટ મેરેજ ને કોઈના લખણા ના કોઈ એવી બધી હોય ને તો એમાં એ બધી હેલ્પ કરે ને ઘણા બધા માણસોને ન્યાય અપાવે. કોર્ટ કચેરીનું હોય ને તો એમાં લોકો ઘણા એને ફોન કરતા હોય છે. અને હમણાં નવી સિસ્ટમ ચાલુ કરી છે લગ્ન માટેની. હા, એમાં મેં એને પછી તેથી અમદાવાદથી કંઈક બાબરા જતા હતા, મને કે નાના દિનેશભાઈ મેં ક્યારેક રાજકોટ આવો તો સાહેબ પધારજો તો કે નાના ચોક્કસ આવીશ કે. અને અત્યારે ધીમે ધીમે ચાલુ કર્યું છે. મેં ના આ તો જરૂર જ હતી, લગ્નનું તો શું છે બહુ તકલીફ છે દરેક સમાજમાં. એ તો મેં જોઉં છું તો ક્યારેક બધું મનસુખભાઈ ના વિડીયો દાદા જોઉં પાછો. હા, મનસુખભાઈ ના બધા સ્ટાન્ડર્ડ હોય પાછા. એમાં કઈ ન ઘટે ભાઈ. એક મનસુખભાઈ રહ્યો ને માણસ, એનું જો માણસ એનું જ્ઞાન લે ને, મનસુખભાઈ નું જ્ઞાન ખાલી લે ને તો માણસ ને જિંદગીમાં કામમાં આવે. અરે કેટલા ઓલા થઈ ગયા છે એને ઓડિયો સાંભળીને સમજી ગયા. સપોર્ટ કેટલો કરે છે, એમ ગમે એને સપોર્ટ કરે છે એ માણસ. હા, સપોર્ટ કરે પાછું કામ થાય છે પાછું. હા, એનું કામ તાત્કાલિક કરી દે, ફોન ગમે એને કરી દે. તમારે ગરીબ માણસને ગમે એનું કામ કરીને વિડીયો બનાવે છે એ. અને બીજા અમુક રહ્યા ને ભાઈ, આપણે કોઈનું નામ ન લેવું પણ અમુક છે ને ભાઈ એ ખાલી કમાવા જ નીકળી ગયા છો. તમને એમ કહું ને કે યુટ્યુબ ની અંદર ખાલી કમાવા જ અમુક નીકળી ગયા. હા, ના આ તો ભાઈડો માણસ. કાલે આજે મેં એક ઓડિયો સાંભળ્યો હતો. હા, સુરત નો એક ભાઈ છે કે રાજુભાઈ એવું કઈક કીધું. પોતે અપંગ છે અને એક છોકરો હતો તો એને ઘરવાળાને કોક ને લફરું હતું કે ભાગી ગઈ છે કે હું હીરા ગણતો હતો તે બે જણા ગુજરા નાખતા હતા. મારી ઘરવાળી ભાગી ગઈ છે ને અત્યારે કે ભાઈ 2 મહિનાથી હું હાવ છે ને હીરા બેંક થઈ ગયા છે. તો મારો ભાઈ કે મને કે હીરા ગણતો હતો કે 5000 રૂપિયા ખાવાના પૈસા લેતો. હવે મારો પગાર નથી આવતો ને તો કે ભાઈ હું મનસુખભાઈ મને ફ્લેટમાં ભાડે 4 મહિનાનું ભાડું નથી ભર્યું અને અત્યારે મારી પાસે ખાવાના પૈસા નથી. ભાઈ મારે તમે પૈસા નથી લેવા પણ કે કંઈક મદદ કરો ને એટલા માટે કે તમને ફોન કર્યો છે કે. અને હું વિકલાંગ છું કે ભાઈ મને કંઈક ધંધો ગોતી દો ને કે હું બહુ હેરાન થાવ. એ માણસ એવું કીધું. તો મનસુખભાઈ કે તમે એક કામ કરો ભાઈ કે અમારા અહીંયા રોહિદાસ આશ્રમ છે ને ત્યાં ઘણા બધા માણસો છે અને કાલે એક માજી આવવાના છે કે. તો એની સાથે હળી મળીને જો તમને ખાવા પીવા 2 ટાઈમ મળશે અને ગાયોની જે સેવા થાય નીણ કૂળો પાણી પાવું એવું કામ કરજો થાય. એ ભાઈ કે તો વાંધો નહીં તો કે મને ઓલા બસ વાળા હારે વાત કરાવજો, તમારી પાસે ભાડું ન હોય ને કે. હા, મનસુખભાઈ ભાડું આપે તમને. હા, અરે ઓલાને કીધું લક્ઝરી વાળા હારે વાત કરાવજો કે હું ભાડું અહીંયા રામોદ આપી દઈશ. આપી દે મનસુખભાઈ આપી દે. હાવજ કહેવાય ગુજરાત નો સિંહ ગણાય. સમજે ને તો ગુજરાત નો સિંહ ગણાય મનસુખ રાઠોડ. હવે ભાઈ એ બિચારો રાજી થઈ ગયો. કાલે મનસુખભાઈ કે હું સાંજે નીકળીશ ને તમને કે બસ ના ડ્રાઈવર હારે ફોન કરાવીશ કે. તો ના રામોદમાં આવીને તમતાર મને ગમે પૂછો ને મનસુખભાઈ ને ત્યાં જવું છે એટલે આખું રામોદ ઓળખે તમતાર કે હું તમને આશ્રમમાં મૂકી જાય કે. પણ કે પરિવારની જેમ રહેવાનું, વાદા કોઈ એવું નહીં કરવાનું કારણ કે ત્યાં બીજા ઘણા બધા માણસો રહે છે. એમ જ હોય ને ભાઈ ગમે એના
તો કે ના ના કે ભાઈ હું વિકલાંગ છું, મારે થાય. તો કે ના તમને ખાવા પીવામાં દુખી નહીં કર્યું, તમે તારે આવતા રહ્યો અહીંયા. ના ના તમારું કામ તો બહુ સરસ છે અને સાંભળ્યું એટલે આપણને આનંદ આવે કે ના ના તમારા થકી જે માણસો અમુક આવી રીતે ઓલામાં આવવાના હોય ને તો એને તરત યાદ આવી જાય એક જ વખત વિડીયો જોયો હોય ને કે ભાઈ આમાં તો પડવા જેવું નથી, ફ્રોડ છે બધું એમ. બરોબર. હા બાકી ઓમ તો માણસ આવી જ જાય, નો વિડીયા હોય એટલે થોડુંક કામ મન લલચાઈ જાય. ઘણા લોકો આમાં મારામાં જો ફોન એવા હોતો ને આવે છે કે અલ્પેશભાઈ હું આટલામાં આવી ગયો ને ઓલો કે હું આટલામાં આવી ગયો ને પાછું એવા હું ચડાવું ને હું આમ મને એમ થાય ને કે ભાઈ આ માણસ સારા છે, આપણે વાતચીત સારી થઈ તો જ ચડાવું. નકર હમણે એક જણાનો ફોન આવ્યો તો કાલે કે પમદી સમજ્યા કે મારા 50,000 નો કે મારા ગૂગલ પે માં ફ્રોડ થઈ ગયો. મેં ગૂગલ પે માં તો હું શું કરું ભાઈ, નંબર મેં કીધું એનો હોય તો આપો તો આપણે ખુલ્લો પાડવી કાક. કે નંબર નથી મારી પાસે, કાક એને કાક પૈસા કાક થોડાક બીજાને નખાઈ ગયેલા 300-400 રૂપિયા એમ કાક. અને એને આને લઈને આને કોલ કર્યો અને એને લઈને ઓલાને ઓટીપી માંગ્યો, ઓટીપી આપ્યો તો આના ખાતામાં 50,000 રૂપિયા ઉગડી ગયા. મેં કીધું ભાઈ અત્યારે આ બધું ફ્રોડ જ છે, પણ તમે ખોટા ઓટીપી આપો ને ઓલું કરો પછી શું થાય? વિશ્વાસમાં આવી જાય છે લોકો એટલે થોડુંક એમ થાય છે, સમજી ગયા? વિશ્વાસ છે ને એટલે હજી વિશ્વાસના આ બધું મેન મુદ્દો ને મેન કચરો માણસોના મગજમાં શું ભરાયેલો છે ખબર છે? હા એ ગમે ભણ્યા નથી ને એ નડે છે વધારે. શોર્ટકટ રળવું છે માણસોને એવું છે પછી હું સમજ્યા? અને અંધશ્રદ્ધામાં બહુ આવી જાય છે માણસો. હા તમને માતાજી નડે છે, મેલું કરેલું છે ને તમારે આ વિધિ કરવી પડશે અને 10,000 નો ખર્ચો થાય છે તો તરત ગમે ને લઈ આવીને દે દે. સમજ્યા? એવું તો બહુ જ છે, પણ ઈ મેટર તો પછી મનસુખભાઈ ને દેવી પડે. સમજ્યા? હા એટલે ઈ વધારે નડે છે. એટલે શું છે કે ઓલા મનસુખભાઈ અમુક પોઈન્ટ આપે ને એમ કે તમે સોર ભેગા રખડો ને એટલે તમે સોરીઓ કરતા જ શીખો. હા સોરીઓ કરતા જ શીખો. હા કારણ કે તમારા વિચારો જ ઈ છે કે અને તમે કે સાધુ સંતો ભેગા રખડો તો તમે હારી વાણી હારા સંસ્કાર આવે એવું બધું. એમ કે જેવા માણસ ભેગા ફરો ને કે અધિકારીઓ ભેગા ફરો ને તો કે તમને ભણવાનો વિચાર આવે. હા એટલે આ બધું એવું છે કે અને જગતમાં છે ને કે ગુણ છે ને એની જ પૂજા થાય છે. માણસ તો બધા એક હરખા જ છે. માણસો બધું એક હરખું જ છે. પણ જેવા તમે કામ કરો ને એવું તમારું નામ ના થાય. એની કોને પેલા શું છે કે બધા જેવા હારા કાર્ય કરીને ભગવાન બન્યા. હા માણસો તો બધું ભગવાન એ માણસ જ હતા ને. કોઈ બીજા કઈ ભગવાન શું કેવાય, માણસ જ હતા બીજું કઈ? હા ના ના માણસ તો ઈ ભગવાન. એટલે આ બધું જેવા સંઘ ને જેની ભેગા રહ્યો ને એવું તમારા મગજમાં ખજૂરભાઈ રે મારી વાત સાંભળો. ખજૂરભાઈ સારા કામ કરે છે તો એ ભગવાન માણસ ને મનમાં એમ છે ને કે ખજૂરભાઈ ભગવાન અને ભગવાન જ કહેવાય ને ભાઈ. ના ઈ એક જગ્યાએ ઉદાહરણ આપે જ છે. એક કોક ની હારે વાત કરતા ને મનસુખભાઈ કે ભગવાન શું ભગવાન કે આ ખજૂરભાઈ રે એ કઈ અત્યારે ભગવાન જ છે ને કે કાળિયો ઠાકર જ છે કે ભગવાન કહેવાય ને. ભગવાન ક્યાં ગોતવા જેવો? ગમે એને તમે મદદરૂપ થાવ ને એટલે એ જ વસ્તુ સાચું છે, બાકી કઈ સાચું ને. અત્યાર સુધીમાં એક દી મેં જોયો તો વિડીયો કઈક 339 કે 33 એમ કઈક મકાન બનાવ્યા છે. હા ભાઈ બહુ કામ કર્યું ભાઈ ખજૂરભાઈ. ભાઈ એનો તમે હિસાબ કરો એ મકાન ના 5-5 લાખ ગણો તો રૂપિયા કેવડા થયા અને કેટલાના માળા બાંધ્યા એમ પણ. હા અને હવે તો પાછા સ્લેબ વાળા બનાવે છે ને કે સ્લેબ વાળામાં ખર્ચો કેવડો હોય ને. હા અને વળી જે લોકોને રેવા વાળા અંદર છે ને એને મકાન પૂરતું નહીં, એને સામાન ની જરૂરિયાત હોય છે ને તો એ સામાન હોત લઈ દે નવો લ્યો. ખેતી પલંગ ગેસ ડબલા જે બધું લખાવે ને બધું એ લાવી દે છે. લઈ દે. હા એટલે મેં કે આને ધન્યવાદ દેવો જોઈએ. મકાન પૂરતું હોય તો એમ થાય મકાન બનાવીને ભાગી ગયા, પણ એને જે જરૂર. હાલો તો મિત્રો તમે આખો વિડીયો જોયો હશે ને કેવો લાગ્યો વિડીયો. અને આ રાજકોટના દિનેશભાઈ હતો ને એમની હારે વાત કરી હતી અલ્પેશભાઈ. તો તમે આખો વિડીયો તો જોયો હશે ને કેવો લાગ્યો. અને આપણે એ વિશે વાત કરે છે બધી. ને મનસુખભાઈ રાઠોડે બહુ સારું કામ કરે છે આમ બધી રીતે માણસોને. તો આવી રીતના જાગૃત માણસો હોય એટલે એની ચર્ચા થતી હોય ને બધી રીતે. પછી આપણે ખજૂરભાઈ છે એ બહુ સારું કામ કરે છે બધાનું. એટલે એવી રીતની વાતો કરતા હતા. અને આવી રીતના જાગૃત માણસો હોય એ બધી રીતે
બધાનો સપોર્ટ કરતા હોય તો અલ્પેશભાઈ આવી રીતનો અવાજ ઉઠાવે છે એટલે એને તમે સપોર્ટ કરો. અને બધાનું પોતપોતાનું નોખું કામ હોય પણ અમુક વિરોધમાં આવતા હોય ને અમુક સારું કામ કરતા હોય એ રીતનું હોય. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મળશું આપણે આગલા વિડીયો.